અમદાવાદના એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીનો રોડ 2 કિલોમીટરનો કે જેને આઇકોનિક રોડ તરીકે બનાવવામાં આવશે। આપ મારી પાછળ જોઈ રહ્યા છો, અહીં અમદાવાદના એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ તરફનો આ જે રોડ છે તે રોડ જોઈ રહ્યા છો। નવો આઇકોનિક રોડ તેને નામ આપવામાં આવ્યું છે, પરંતુ આ રોડ છે તે ખાસ કરીને અમદાવાદની શાન બનશે। અમદાવાદની શાન એ રીતે બનશે કારણ કે આ જે રોડ છે તેમાં 18 જેટલા સ્કલ્પચર મૂકવામાં આવશે। આપ એક સ્કલ્પચર જોઈ રહ્યા છો કે જ્યાં ખાસ કરીને હરણને મૂકવામાં આવ્યું છે। માત્ર હરણ નહીં, અહીં જીરાફ અને ઓલિમ્પિકની પ્રતિકૃતિ સહિતના 18 જેટલા સ્કલ્પચર છે તે મૂકવામાં આવશે। જૂનના અંત સુધીમાં લગભગ 5 જેટલા ફાઉન્ટેન મૂકવાનું પણ પ્લાનિંગ છે અને ખાસ કરીને લોકો માટે બેઠક વ્યવસ્થા પણ કરી શકાય તે પ્રકારનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદ એરપોર્ટથી કોઈ પણ વ્યક્તિ ઇન્દિરા બ્રિજ તરફ જશે અથવા તો રિવરફ્રન્ટ તરફ જશે તો આઇકોનિક રોડ છે તે ખાસ કરીને અમદાવાદની શાન બની જશે અને અમદાવાદની જે ઓળખ છે તે પણ આ આઇકોનિક રોડથી ઊભી થાય તે પ્રકારનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધીનો 2.5 કિલોમીટરનો રોડ એક આઇકોનિક રોડ તરીકે, એક સ્માર્ટ રોડ તરીકે અત્યારે પીપીપી મોડેલ પર ડેવલપ કરવા માટે મહાનગરપાલિકા જઈ રહી છે। 38 કરોડના ખર્ચે આ રોડ તૈયાર કરવામાં આવ્યો છે। આઇકોનિક જે રોડ છે આવનાર સમયમાં ત્યાં આગળ આપણે વાત કરીએ તો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા, વિન્ડ જે રિન્યુએબલ એનર્જી છે, વિન્ડ પોલ એના પર જોવા મળશે। અમદાવાદમાં આપણે વાત કરીએ કે જે રિવરફ્રન્ટ આવેલું છે કે જે ગુજરાતની અને ભારતની ઓળખ છે, માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો હતો। આ રિવરફ્રન્ટની પ્રતિકૃતિ ત્યાં મૂકવામાં આવશે। તદુપરાંત ભારત સરકાર માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં જે અલગ અલગ પ્રોજેક્ટ યોજનાઓ ચાલી રહી છે એની પ્રતિકૃતિઓ પણ મૂકવામાં આવશે। ખેલો ઇન્ડિયા છે, સ્ટેન્ડઅપ ઇન્ડિયા છે, ડિજિટલ ઇન્ડિયા છે, આ બધાની જે પ્રતિકૃતિ છે એનો પણ સ્વચ્છ ભારત મિશન એની પ્રતિકૃતિ પણ મૂકવામાં આવશે। વિકસિત ભારત 2047 સુધીનું વિઝન કેવું છે, વિકસિત ભારતની રચના, વિશ્વનું મોટામાં મોટું સ્ટેડિયમ જે અમદાવાદમાં આવેલું છે માનનીય નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, તેની પ્રતિકૃતિ મૂકવામાં આવશે। આવા જે વિવિધ યોજનાઓ છે તે અંતર્ગત પીએમ જય યોજના, તદુપરાંત આપણે વાત કરીએ કે વિવિધ પ્રકારના સ્ટ્રક્ચર મૂકવામાં આવશે જેની અંદર ડિયર હશે, જીરાફ હશે, હોર્સ હશે, આ જે સ્ટ્રક્ચર છે, ફિશ છે એ ત્યાં આગળ મૂકવામાં આવશે। પરિણામે રોડ એક નવો લુક એનું જોવા મળશે। તદુપરાંત ત્યાં લેસર લાઇટ અને એને આધારે આપણે વાત કરીએ કે લેસર લાઇટના પોલ પણ ઊભા કરવામાં આવશે। હેંગિંગ લાઇટ છે એના પોલ પણ આ રોડ ઉપર ઊભા કરવામાં આવશે। તદુપરાંત આર્ટવર્ક જે નવરાત્રિની જે ઓળખ છે ગુજરાતની, આર્ટવર્ક એનો પણ સમાવેશ કરવામાં આવશે, એના ચિત્રો મૂકવામાં આવશે। તદુપરાંત આપણે ફેન્સી પટેલ આપણી સિટિંગ એરેન્જમેન્ટ છે, જે બાંકડા બેન્ચીસ છે એ વિવિધ વેરાયટી સાથેની બેન્ચીસ લોકો આવીને બેસી શકે। ફાઉન્ટેનનો સમાવેશ કરવામાં આવ્યો છે, લેઝર ફાઉન્ટેન પણ ત્યાં આગળ જોવા મળશે। સ્ટ્રીટ લાઇટ છે એ આધુનિક કક્ષાની ત્યાં આગળ સ્ટ્રીટ લાઇટો જોવા મળશે। તદુપરાંત ગ્રીનરી માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે કે ભાઈ વિવિધ પ્રકારના છોડ જેના ઉપર ફ્લાવર આવતા હોય, તદુપરાંત વિવિધ પ્રકારના જે ડેકોરેટિવ ઝાડ છે આ ઝાડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। તદુપરાંત સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કોઈ કચરો પણ રોડ પર ફેંકે નહીં એ માટે સ્માર્ટ ડસ્ટબિન પણ ત્યાં આગળ મૂકવામાં આવશે। આમ આઇકોનિક રોડની અંદર તમામ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ એક મોડલ રોડ તરીકે આવનાર સમયગાળાની અંદર એક ડેવલપ થશે।